રાધનપુરના ગાંધી ચોકમાં અત્યારે છે આપણી જોડે કેટલાક ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ અને કેટલાક સ્થાનિકો જોડાઈ ગયા છે. ભાજપમાંથી ભરતસિંહ ડાભી, કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ છે પાટણ લોકસભા સીટ. હવે રાધનપુરના લોકો જોડે તો આપણે વાત કરી, કેટલાક હવે નેતાઓ જોડે બી વાત કરી લઈએ કે ભાઈ અહીંયા શું ચાલી રહ્યું છે. સ્થાનિકોને પૂછી લઈએ કે એમના મનમાં શું ચાલી રહ્યું છે, એમની ક્લિયર ચોઇસ શું છે, તો એમની જોડે વાત કરીએ. સર, આપનું નામ? સુરેશ ઠક્કર. સુરેશભાઈ, શું કરો છો? ફ્રી છું અત્યારે. નિવૃત્ત છું. અચ્છા, નિવૃત્ત છો. અચ્છા. પહેલા શું કરતા? પેલા બેંકમાં હતો. બેંકમાં હતા. ઓપરેટિવ બેંકમાં. સર, રાધનપુરની અત્યારે બેઝિક સ્થિતિ શું છે? રોડ, રસ્તા, ગટર અને પાણીની તકલીફ પડી રહી? તકલીફ પડી રહી છે. અને એમાં પણ હું લાલબાગ એરિયામાં રહું છું. ત્યાં આગળ ઘણા સમયથી રસ્તા, ગટર અને પાણી પણ બહુ 5-6 દિવસે 7 દિવસે આપવામાં આવે છે. બરોબર, આ તકલીફો છે. ગટરો સાફ થતી નથી, થાય છે તો કંઈ વ્યવસ્થિત સાફ કરવામાં આવતી નથી, જેથી કરીને ગટરો ઉભરાય છે અને રોડ રસ્તા ઉપર પાણી જાય છે. જસુભાઈ, સ્થાનિક એવું કહે છે કે બેઝિક સુવિધાઓ જ નથી મળી રહી. પાણી તો યાર રોજની જરૂરિયાત છે, ગટરની વ્યવસ્થા એ જ નથી મળી રહી. નથી મળી એનું કારણ એવું છે કે અહીંયા છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસની નગરપાલિકા હતી અને કોંગ્રેસની નગરપાલિકાએ માત્ર ભ્રષ્ટાચાર સિવાયની કોઈ પ્રક્રિયા અહીંયા કરી નથી. લોકોને સારા રોડ આપ્યા નથી, લોકોને સારું પાણી આપ્યું નથી અને રોડ બનાવ્યા 2-3 વખત એ પણ તૂટી ગયા એવા રોડ એમણે બનાવ્યા છે. એટલે ભ્રષ્ટાચારથી ખતબતતી નગરપાલિકા 10 વર્ષથી હોવાના કારણે પ્રજાને લોકલ મુશ્કેલી પડી રહી છે. તમારી નગરપાલિકા કામ નથી કરતી બરાબર? નગરપાલિકા કોઈ કામ કરતી નથી અને જે વહીવટદાર છે, વહીવટદાર આ 12 મહિનાથી વહીવટદાર છે. નગરપાલિકા તો તમારી? નગરપાલિકા અમારી હતી પણ વહીવટદાર છે ને એને કામ કરવા જ ના દેતા. ચીફ ઓફિસર ભાજપની સરકાર હતી એટલે રહેવા નતા દેતા અને કોઈ અમારા કામ કરવા ના દેતા અને મહિનો 2 મહિના ઉપર રજા ઉપર જતા રહેતા હતા અને ઈરાદા પૂરતા કોંગ્રેસની હતી બોડી એટલે હેરાન કરવામાં આવતા હતા. આજે પણ વહીવટદાર છે, વહીવટદાર એટલે ભાજપ ગણાય અને ભાજપની અંદર વહીવટદારે આ દાડા સુધી કઈ કામ કર્યું નથી. અમે કહેવા જઈએ છીએ તો વહીવટદારની મજબૂરી છે અને કામ કરવા દેતા નથી. ઉપર તમારે ધારાસભ્ય બી આપની પાર્ટીના છે, સાંસદ શ્રી આપની પાર્ટીના છે, નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હતી ને એમને એવું કહે કે ઉપરથી ભાઈ કામ થતા નથી. શું કહેવું છે? એ જે આક્ષેપ કરી રહ્યા છે મારા મોટા ભાઈ કે કામ કરવા નથી દેતા, તો તમારી બોડી હતી, પ્રાથમિક જરૂરિયાતો લોકોની તો સંતોષ આપી શકો ને તમે. કદાચ તમે ઉપર એવું ગપ્પું મારીને કહી શકો કે ઉપરથી કામ નતું થતું, પણ જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો હતો, રોડ, પાણી, રસ્તા કે ગટર, એ તો નગરપાલિકાના હસ્તક વહીવટ આવતો હતો. એ તો કોઈ ઉપરથી વહીવટ આવતો નતો. અને ગ્રાન્ટ પણ સારામાં સારી ફાળવી છે સરકારે, તો એનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ. અહીંયા જયારે મેં લોકો જોડે વાત કરી ને, કેટલીક ફિમેલ હતી, એમણે કીધું કે પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, 10-10 દિવસ સુધી પાણી નહીં આવતું. અને લોકોને એ બી ખબર છે કે નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હતી, એટલે લોકોના મનમાં તો એવું ચાલી રહ્યું છે કે કોંગ્રેસ કામ નથી કરતી ને તમારા લોકો આરોપ કરી રહ્યા છે કે ઉપરથી કામ નથી થતું. તો એક્ઝેક્ટ સ્થિતિ શું છે એ સમજાવો. કોઈ પણ જગ્યાએ કામ કરવું એ સરકારની જવાબદારી છે. નાનાથી મોટા છેવાડાના માણસની વાતો કરવાવાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ટ્રિપલ એન્જિનની સરકાર હોય ત્યારે એકબીજા ઉપર આક્ષેપો કરવા કરતા ત્રીજું એન્જિન કયું? નીચે ઉપર નેશનલ હોય, અહીંયા સ્ટેટમાં સરકાર હોય, જિલ્લા પંચાયત તમારી હોય, નીચે નગરપાલિકા મેજોરિટી એમની હોય, એમાં બહાના કાઢવાનો આ પ્રશ્ન નથી. વર્ષની અંદર 29 વખત ચીફ ઓફિસરને બદલવામાં આવ્યા, એક પણ નિર્ણય અહીંયા લઈ શક્યા નથી. બોડી મૂકે, સેન્કશન કરે, ઉપરથી ગ્રાન્ટ આવે, અટકાવવામાં આવે, દબાવવામાં આવે, તો કેવી રીતે કામ કરી શકે? ચીફ ઓફિસર બદલી નાખતા હતા એ સરકાર કરી શકે? કોણ કરે? મને નહીં ખબર. બદલવાની જે વાત કરી રહ્યા છે, ચીફ ઓફિસર બદલાયા નથી, પણ એમના કરેલા ભ્રષ્ટાચારોને ઢાંકવા માટે થઈ અને ચીફ ઓફિસર પાસે ખોટા બિલો મૂકે. જ્યાં 65 લાખનું કામ નથી થયું એવા 65 લાખના જો બિલ મૂકવામાં આવે તો સીઓ ત્યાં સહી કેવી રીતે કરે? કયું કામ હતું? એવા ઘણા કામો છે, એ મારા મિત્રોને પણ ખબર છે. અને એવા બિલો મૂકીને જો સીઓ પાસે સહી કરાવવા જાય તો સ્વાભાવિક છે કોઈ સીઓ અહીંયા રહેવા મંજૂર ન હોય, એ બદલી પણ કરાવી શકે. કહીએ છીએ કે જો આમાં ભ્રષ્ટાચાર થયો હોય તો એની રાજકીય રીતે તપાસ થવી જોઈએ, વહીવટી તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવામાં આવી છે. આખા દેશમાં દાદા દૂધનું દૂધ ને પાણીનું પાણી બધાએ કરવું છે, ભાજપ હોય કે કોંગ્રેસ. થતું કેમ નહીં એમ? આખા દેશમાં જે રીતે વહીવટ ચાલે છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કંઈ કરી રહ્યા છે દેશના હિતમાં કરી રહ્યા છે. અને સમગ્ર દેશની અંદર તમે જોયું છે કે મોદી સાહેબે જે ગેરંટી આપી છે એ કામ થયા જ છે અને ભવિષ્યમાં પણ આ દેશનો વિકાસ થવાનો જ છે.
મોદી સાહેબની ગેરંટી પ્રમાણે જે એમને કહ્યું બધા કામ થવાના છે. સાહેબ 400 પ્લસ 400 પ્લસ 400 પ્લસ ઉપર 400 પ્લસ ઉપર. બેન 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 400 પ્લસ ખરી, પણ એ ઈવીએમ મશીન થી લોકોથી નહીં, લોકો કોંગ્રેસને વોટ આપે છે અને આ લોકો સીધા સેટિંગ થી ચાલે છે. ઈવીએમ મશીન હટાવવામાં આવે ને બેલેટ પેપર લાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહે અને વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. વિકાસ ક્યાંય થતો જ નથી. પબ્લિક રાડો પાડી રહી છે. કોઈને પબ્લિકને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. પાણીની સુવિધા નહીં, ગટરની સુવિધા નહીં, રોડની સુવિધા નહીં. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જૂઠા વચનો અને વાયદા આપવામાં આવે છે, બાકી કામો થતા નથી. બેરોજગારીની વાતો 2 કરોડ રોજગારી આપવાની વાત હતી, એ એક પણ રોજગારી અપાતી નથી. પછી જ્યારે શિક્ષણની વાત હોય, મોંઘવારીની વાત હોય, જે 55 રૂપિયે ડીઝલ પેટ્રોલ કોંગ્રેસની સરકારમાં હતું, આજે 100 રૂપિયા પહોંચી ગયો છે. કાળા નાણાંની વાત હતી, આમાં બધી જ ગેરંટી હતી. કઈ ગેરંટી આમાં સફળ થઈ મને બતાવો જરા. દાદા તો મોંઘવારી બેરોજગારી ઉપર આવી ગયા છે. મોંઘવારી તો વધી છે, પેટ્રોલના ભાવે વધ્યા છે. પેટ્રોલના ભાવ ક્યાં વધ્યા છે? હમણાં ભાવ ઘટાડ્યા છે સરકાર. રૂપિયો ઘટાડ્યો. હા તો ઘટાડ્યા તો છે ને. 2 રૂપિયા બહેનો માટે ગેસની વ્યવસ્થા કરી આપી છે. બીજું પ્રધાનમંત્રી આવાસ યોજના અને જેમ મોંઘવારી કદાચ વધી, તમે કહો મોંઘવારી સમય પ્રમાણે વધી હશે તો રોજગારી મજૂરી પણ વધી છે, લોકોને મજૂરી પણ મળે છે. આવક સામે આવક વધી છે, આવક વધી છે લોકોની. જે બહેનોને ચૂલો નહીં ફૂંકવામાં, આંખો નહીં બગાડવાની વાત કરીને ગેસના કનેક્શન 100 રૂપિયામાં આપવામાં આવ્યા હતા, એ અત્યારે ગેસના બાટલાના 1100 રૂપિયા વસૂલવામાં આવે છે. જ્યાં પેટ્રોલના 2 રૂપિયા ઉતરે છે ત્યાં ગેસના બાટલે 200 રૂપિયા વધે છે. મોંઘવારી ઘટી કે વધી? મારી વાત એવી છે કે બેને એવી વાત કરી, ઈવીએમ ની વાત કરી, તો ઈવીએમ જ્યાં કોંગ્રેસ જીતે ઈવીએમ નો વાંક નહીં એમ, અને ભાજપ જીતે એ જ ઈવીએમ નો વાંક. દિલ્હી કર્ણાટક અને પંજાબથી તપાસ કરો, દિલ્હી કર્ણાટક પંજાબથી તપાસ કરો તો ઈવીએમ શું છે ત્યાં. દાદાએ વાત કરી કે ભાઈ ઈવીએમ ની ને એ બધાની વાત કરી દાદાએ કે ભાજપ જીતે છે, કોંગ્રેસ કેમ ઈવીએમ માં હેક હોય તો કોંગ્રેસ બી ના જીતવી જોઈએ. કોંગ્રેસ જીતે છે અને ધારાસભ્ય બને છે તો ભાજપ કેમ ખેંચી લે છે? એ નીતિમત્તા અને ઈમાનદારીની વિષય છે. એમના જે જીતેલા વિધાનસભ્યો છે એમનામાં નીતિમત્તા ન હોય અને એમને કોંગ્રેસ સાચવી ન શકતી હોય તો એમાં અમારો શું વાંક છે? એમને અમારી હાથે બેસવું હોય તો અમે શું કરવા ના પાડીએ? નીતિમત્તા નથી. આજ દિવસ સુધી જે ધારાસભ્યો નીતિમત્તામાં તો કેવું છે, 2 મિનિટો, અર્જુનભાઈ 40 વર્ષથી તમારામાં હતા, એ તો નીતિ તો હોય ને યાર. અર્જુનભાઈ, અમરીશ ડેર, જે લોકો ભાજપની અંદર ધારાસભ્યોને ખેંચ્યા છે, એડીની બીવરાણી બતાવી અને ખેંચી ઈડીની બીવરાણી બતાવીને ખેંચી જાય છે. ભાજપમાં જાય એટલે એકદમ ધોઈને ભ્રષ્ટાચાર બંધ કરી નાખે છે. ઈડીમાં એટલા માટે બીઆઈને ધારાસભ્યોને લઈ જાય છે. એમની પાસે 400 સીટ આવે એમ હોય તો કોંગ્રેસ વાળાને શા માટે લઈ જાય? એમને ભરોસો નથી. મોદી સાહેબે ગેરંટી આપી હતી ભ્રષ્ટાચાર, પાર્ટી વિથ ડિફરન્સની વાત હતી, એગ્રી. પણ હું એવું કહું છું કે જો પાર્ટી વિથ ડિફરન્સ હોય તો તમારે 27,000 કરોડનું અજીત પવારે જે કૌભાંડ કર્યું, પછી હેમંત બિસ્વા શર્માએ 10,000 કરોડનું પાણીનું કૌભાંડ કર્યું, આ જે એકનાથ શિંદે સાહેબ છે એમના કૌભાંડો હતા, પ્રફુલ્લ પટેલનું હતું, આ બધાને તમે લાવીને શું સાબિત કરવા માંગો છો? જો તમે ભ્રષ્ટાચારી નથી તો એમને લેવાની જરૂર તમારે ક્યાં છે? ઈડી અને આઈટી એક સ્વતંત્ર કામ કરતી સંસ્થા છે. એને અમે સ્વતંત્ર કામ કરવા માટેનો છૂટો દોર આપ્યો છે, માટે ઈડી કામ કરે છે. આની આ ઈડી તો કોંગ્રેસ વખતે પણ હતી, પણ માત્ર પોપટ બનીને કામ કરતી. સાહેબે વાત કરી છે કૌભાંડોની અને એને લઈ જાય છે એટલે વોશિંગ મશીનમાં ધોવાઈ જાય છે, એવી વાત નથી. અમારા ત્યાં આવેલા એક પણ વ્યક્તિનો ભ્રષ્ટાચારનો કેસ બંધ થયો નથી. સાથે સાથે એ કહીશ કે એમના સમયમાં, કોંગ્રેસના સમયમાં કોલગેટ કૌભાંડ હોય, હવા ખાઈ ગયા, પાણી ખાઈ ગયા, કોલસા ખાઈ ગયા અને લાખો કરોડોના અહીંથી ટ્રક લાંબી કરો ને તો પાટણ સુધી ટ્રક લંબાઈ એટલા રૂપિયા ખાઈ ગયા છે. કોલગેટ કૌભાંડમાં કોને સજા થઈ મને બતાવો. જે યુપીએ 2 વખતે જે આક્ષેપો કરવામાં એમાંથી એક પણ આક્ષેપ સિદ્ધ નથી થયો. શીલા દીક્ષિત ઉપર નથી થયો. એ ડી રાજા છૂટી ગયા છે, એ રાજા છૂટી ગયા છે, કનીમોજી છૂટી ગઈ છે. તો તમે શેના માટે આક્ષેપ કરાવો છો? ખોટા આક્ષેપ કરીને પ્રજાને ભ્રમણ કરી અને નાત જાત ને ધર્મના નામે માત્ર મત મળે છે, બાકી કોઈ વિકાસનું કામ થતું નથી. કોઈ પ્રજા સુધી આજે 80 કરોડ પ્રજા. એક સેકન્ડ. કોંગ્રેસના નેતા ભાજપમાં આવે ને એમને પછી મંત્રી પદ આપી દેવામાં આવે કે પછી ટિકિટ આપી દેવામાં આવે તો તમારા કાર્યકરોમાં રોષ હોય છે કે નહીં? અમારા કાર્યક્રમમાં બિલકુલ એવું હોતું નથી. ના, તમે પણ એટલું વિચારો. રાધાપુર પ્રમુખ રહી ચુક્યા સાહેબ, તો તમને અનુભવ હોવો જોઈએ. તો રોજ તો તમે વડોદરામાં જોઈ લીધો કે જે 30 વર્ષથી કામ કરતા હતા અને ત્યાં ઉમેદવારો
40 વર્ષથી તો અર્જુનભાઈએ કોંગ્રેસમાં કામ કરતા. એ એમની મોનોપોલી છે એ ક્યાં એવા બાકી જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પછી એ ખુલ્લીને બોલી શક્યા. બાકી ભાજપના કાર્યકર હોય ત્યાં સુધી એમને દાબમાં રહેવું પડશે. સત્ય હકીકતથી બોલી નથી શકતા મીડિયાની સમક્ષ. ધીરે ધીરે વાત કરશું, એક કરીને શાંતિથી વાત કરશું. સાંભળો મારી વાત સાંભળો, એક કરીને શાંતિથી વાત કરો તો બધાને બોલવાનો મોકો મળે. ભાજપ છે એ શિસ્તબદ્ધ પાર્ટી છે. અમારા ત્યાં કોઈ પણ આવે છે તો દૂધમાં સાકર ભળે એમ અમે ભેળવી દઈએ છીએ. શિસ્તબદ્ધ પાર્ટી હોય તો ભીખાજી ઠાકોરને જે પ્રશ્ન છે એ પાર્ટીની સ્ટ્રેટેજી છે, એમાં જી. કોઈ પ્રકારની શંકા છે નહીં. ઘીના ઠામમાં ઘી ઠરી દેવાનું છે. અને રહી વાત જે બેને સાહેબે શિક્ષણની કે મોંઘવારીની કરી, તો શિક્ષણની બાબતમાં હું સ્પષ્ટતા કરીશ કે કોંગ્રેસના શાસનમાં કેટલી આઈઆઈટી હતી, કેટલી એનઆઈટી હતી, કેટલી મેડિકલ કોલેજો હતી, એના આંકડા જુઓ. અને તમને આવ્યા પછી 10 વર્ષની અંદર આઈઆઈટી એનઆઈટી કેટલી બની છે કોલેજો. જે કશ્મીરની અંદર મારે ડિબેટ બતાવવી પડશે એક કરીને. સરકારે 1800 સ્કૂલો બંધ થઈ જતી હોય સરકારી. આજે સરકારી દવાખાના કોંગ્રેસે બનાવ્યા, આજે સરકારી હોસ્પિટલો કોંગ્રેસે બનાવી. તો શું બનાવ્યું? શિક્ષણ તો પ્રાઇવેટ થઈ ગયું, પૈસાથી શિક્ષણ મળે છે. ભાજપ સરકારમાં કોઈ શિક્ષણની કોઈ ગણતરી નથી. દાદા તમારું નામ? આર કે બારોટ. આરકે સાહેબ, આ શું લાગી રહ્યું છે? મને એમ કહો, આ તો બધી નેશનલ લેવલની બી વાતો થઈ ગઈ, મને રાધનપુરની વાત કહો. રાધનપુરમાં પાટણમાં શું છે? હું પ્રોપર રાધનપુરની વાત કરું તો અહીં કને કોંગ્રેસની બોડી હતી. એ લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અંદરના લડવા સિવાય કોઈ પણ પ્રકારનું લડવા સિવાયનું કામ કર્યું નથી. અંદર લડવા સિવાયનું કામ કર્યું નથી. દબાણો કરવા સિવાયનું કામ કર્યું નથી. ભરતસિંહ ડાભીએ 5 વર્ષથી સાંસદ તરીકે કામ કર્યા હોત તો સાતલપુર તાલુકો ને રાધનપુર તાલુકાના એમણે પ્રવાસો ખેડ્યા તો એમની નારાજગી કેટલી છે. લોકો એમ કહે છે કે અમે ભરતસિંહ ડાભીને ઓળખતા નથી. 5 વર્ષથી ખોવાયેલા કાકા મળ્યા અમને. આના વિષય પર પૂછો એમને ક્યાં ગયા હતા 5 વર્ષ. પૂછી લો. બે વર્ષ કોરોના આવ્યો, બિપરજોય વાવાઝોડું આવ્યું, કઈ પબ્લિકની મુલાકાતે ગયા? વોટ લેવા જવાનું, મુલાકાતે નહીં જવાનું, પબ્લિકની તકલીફમાં નહીં જવાનું. થઈ રહ્યું છે ને આક્ષેપો એવું કાંઈ છે નહીં. આ બધા ઝુલા સાહેબ, આદરણીય શંકરભાઈ, આ બધા અમારા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ કરીને ગયેલા માણસો છે અને એમને ખુદને ખબર છે કે આ જે મારા જે નગરપાલિકા ઉપર આક્ષેપ કરે છે વારંવાર આ ભાજપ વાળા, તો ભાજપના વિરોધ પક્ષના નેતાઓએ હાથ દાડા સુધી કેમ રજૂઆત ના કરી? ઉપર જઈને કેમ કામ બંધ ના કરાય? પૈસાની ખટકીમાં બધા ભાગીદાર છે. અને શિસ્તબંધ પાર્ટી કહેવા વાળા આજે તમારા પરપોટા ફૂટેલા છે. બહેનો પણ ભૂખ હડતાલ પર બેહેરી છે અને મરણિયા પ્રયત્ન કરેલા છે. તમે ક્યાં જાશો હાથ દાડા સુધી? આ બેને આરોપ કર્યા નવીનભાઈ કે ભરતસિંહ ડાભી આપના ઉમેદવાર છે, રિપીટ કર્યા, આજે સાંસદ છે. આગળ તો એ એકે વાર વિસ્તારને જોવા નથી આવ્યા. લોકસભા વિસ્તારમાં 7 વિધાનસભા આવતી હોય છે, ખૂબ મોટો વિસ્તાર છે અને ભરતસિંહ ડાભી અમારા વિસ્તારમાં અવારનવાર આવેલા છે. પણ જો એવું કે દરેક ગામની મુલાકાત લે તો એ શક્ય નથી, કેમ કે 2000 ગામડાઓ છે એટલે કોઈ પણ પ્રતિનિધિ પોતાના દરેક ગામની વિસ્તાર ના લઈ શકે. પણ ભરતસિંહ ડાભી જ્યારે એમપી તરીકે હતા ત્યારે આપણા વિસ્તારના ખૂબ પ્રશ્નોને ઉકેલ્યા છે. આપણો રેલવેનો પ્રશ્ન હોય, રાધનપુરથી મહેસાણા માટે જે રેલવે લાઇનનું સર્વે પણ થઈ ગયું છે, એ સિવાય પણ રાધનપુરના નાના પ્રશ્નોને પણ વાચા આપી છે. અને પ્રશ્ન એ છે, જે રાધનપુર શહેરના જે પ્રશ્નોને વારંવાર એ વાત કરવામાં આવે છે, તો રાધનપુરની પ્રશ્નો માટે જવાબદાર કોંગ્રેસ પાર્ટી જ છે. કેમ કે રાધનપુરની પ્રજાએ કોંગ્રેસને નગરપાલિકાનું પ્રતિનિધિત્વ સોંપ્યું હતું, તેમ છતાં એ પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે. એ એમને સ્વીકારવું પડે અને એના બદલે ભાજપ ઉપર આરોપ મૂકે છે. એમને પૂછી લઈએ સ્વીકારે છે કે નથી સ્વીકારતા. મારા મોટા ભૈયા હાલ વાત કરી કે આ લોકસભામાં ઘણા એવા ગામડા આવે છે દરેક ગામડાની મુલાકાત ના લઈ શકે, તો વોટ ટાઈમે દરેક ગામડાની જરૂર પડે છે. એક ગામડું વોટ નહીં આલે તો ચાલશે ને?
એ વાત કરે છે કે દરેક પ્રતિનિધિને ગામડામાં વોટ માટે જવું પડે, પણ લોકસભા વિસ્તારનો સભ્ય હોય એ કોંગ્રેસનો ઉમેદવાર હોય કે ભાજપનો ઉમેદવાર હોય, પણ એ દરેક ગામમાં જઈ શકતા નથી. કોંગ્રેસના ઉમેદવાર પણ 2000 ગામોનો પ્રવાસ ચૂંટણીમાં નથી કરી શકતા અને ભાજપના પણ ચૂંટણી માટે નથી કરી શકતા. તો રાધનપુરમાં આપણે હતા અને રાધનપુરના કેટલાક સ્થાનિકો જોડે વાત કરી, એમની સમસ્યાઓ વિશે જાણ્યું. કોંગ્રેસના કેટલાક નેતાઓ આયા ડિબેટમાં, ભાજપના કેટલાક નેતાઓ આયા, બંને એકબીજા પર આરોપો લગાવ્યા. અહીંયાની નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હતી, પછી ઉપર સાંસદ ભાજપના છે, ધારાસભ્ય ભાજપના છે. લોકોના બેઝિક પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, પણ સામે લોકોને એ પણ કહેવું છે કે કામ થઈ પણ રહ્યા છે. એટલે ખરેખર પરિસ્થિતિ એવી છે કે થોડું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને થોડું બાકી છે અને લોકો પરેશાન પણ છે, ખાસ કરીને પાણીને લઈને. હવે આવી રીતે રાધનપુરની સમસ્યા જાણી છે, પાટણના લોકોની જનતાની ક્લિયર ચોઇસ આપણે જાણવાના છે અને એના પછી આપણે પાલનપુરમાં મળવાના છે, એટલે કે બનાસકાંઠા સીટમાં, અને બનાસકાંઠાના લોકોની જનતાની ક્લિયર ચોઇસ શું છે એ પણ જાણીશું. એટલે તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.